રોયલ ન્યૂઝીલેન્ડ એરફોર્સનું બચાવ વિમાન વાનાટુની રાજધાની પોર્ટ વિલામાં પહોંચ્યું છે, જે ભૂકંપથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે જરૂરી શોધ અને બચાવ સાધનો, તબીબી સ્ટાફ અને ડિફેન્સ ફોર્સના કર્મચારીઓને લાવ્યું છે. 17 ડિસેમ્બરના રોજ વાનુઆટુમાં 7.3ની તીવ્રતાના ભૂકંપે નોંધપાત્ર નુકસાન અને જાનહાનિ કરી છે. RNZDF C-130J-30 હર્ક્યુલિસ વિમાન જે આજે વહેલી સવારે પહોંચ્યું. આ આપત્તિ માટે ન્યૂઝીલેન્ડની તાત્કાલિક પ્રતિક્રિયાનો ભાગ છે. બોર્ડ પર અર્બન સર્ચ એન્ડ રેસ્ક્યુ કર્મચારીઓ, તબીબી સ્ટાફ અને વિદેશ મંત્રાલયના કાઉન્સિલર અધિકારીઓ હતા. તેમનું મિશન તાત્કાલિક તબીબી સારવાર પ્રદાન કરવું, શોધ અને બચાવ કામગીરીમાં મદદ કરવી અને આ સંકટને સંભાળવામાં સ્થાનિક સત્તાવાળાઓને ટેકો આપવો છે. મદદના પ્રયાસોને મજબૂત બનાવવા માટે વધુ સાધનો અને કર્મચારીઓ સાથે બીજું RNZDF વિમાન માર્ગમાં છે. આ દરમિયાન નુકસાનના પ્રમાણને આંકવા અને સહાયની સૌથી વધુ જરૂરિયાત ધરાવતા ક્ષેત્રોને ઓળખવા માટે સર્વેલન્સ ફ્લાઇટ્સ ચલાવવામાં આવી રહી છે. આ ફ્લાઇટ્સ ઓનગોઈંગ રાહત કામગીરીને અસરકારક રીતે સંકલિત કરવા માટે મૂલ્યવાન ડેટા પ્રદાન કરશે. ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી વિન્સ્ટન પીટર્સે વાનુઆટુ માટે સતત સહાયતા આપવાના વચનો આપ્યા છે, જે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને જરૂરિયાતના સમયે તેના પેસિફિક પાડોશીઓને મદદ કરવા માટે ન્યૂઝીલેન્ડની પ્રતિબદ્ધતાને ભાર આપે છે. ન્યૂઝીલેન્ડ ડિફેન્સ ફોર્સ જરૂરિયાત મુજબ વધુ સહાયતા પ્રદાન કરવા માટે તૈયાર છે, એન્સ્યોરિંગ કે વાનુઆટુના લોકોને આ વિનાશક ઘટનામાંથી પુનઃપ્રાપ્તિ માટે જરૂરી મદદ મળે.